નમસ્કાર મિત્રો, આજનું મારું મોતી છે રાષ્ટ્રપ્રેમ. જી હા મિત્રો, 24મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આવે એટલે એક દિવસ બધા જ લોકો એક દિવસ પૂરતા દેશભક્તિના પિક્ચરો જોશે, રાષ્ટ્રધ્વજનું વંદન કરશે અને ફરી પાછા બીજા દિવસથી હતું એવું જીવન જીવવા માંડશે. પરંતુ આ નદીનું પાણી જેમ અવિરતપણે વહે છે એવી રીતે દરેક લોકોના હૃદયમાં એક દેશભક્તિ છે ને, એક રાષ્ટ્રપ્રેમ એ વહેતો હોવો જોઈએ. ઉદાહરણ તમને લોકોને આપું તો હાલમાં જ 10 જવાનો આપણા શહીદ થઈ ગયા. તો આવા તો રોજના કેટલા જવાનો દેશ માટે, આપણા બધા લોકો માટે શહીદો થાય છે. તો શહીદીને માટે આપણે લોકોએ શું પગલું ભર્યું? તો પગલું ભરવું મતલબ કે દરેક લોકો છે એ ભારત સરકારને વિનંતી કરે કે આપણા બધા લોકોના જીવન સારું જીવીએ એ માટે દેશના સૈનિકો છે આટલી બધી તકલીફ લે છે, તો એના રસ્તા છે, આવક જાવકના વ્યવહારો છે, એમાં કોઈ પણ અડચણો આવતી હોય તો એકવાર અકસ્માત થયો તો બીજી વાર ભાઈ અકસ્માત થવો જોઈએ નહીં. તો એ સૈનિકો માટેનો એક ખાસ રૂટ તૈયાર કરવામાં આવે. આવી દરેક લોકો અપીલ કરે ને તો હું માનું છું કે આવા અકસ્માતો વારંવાર સર્જાતા ન જોઈ. અને એમાંથી બચવાનો રસ્તો, એકવાર અકસ્માત થાય, 2 વાર થાય, પણ સતત આવી ઘટનાઓ બનતી રહે તો સૈનિકોને તમે પ્રાધાન્યતા પહેલી આપો, પ્રાયોરિટી તમે સૈનિકોને પહેલી આપો અને સૈનિકોને કોઈ પણ તકલીફ પડવી ન જોઈએ. અને સૈનિકો માટે એક અલગથી રૂટ તૈયાર કરો. ચાલો ભાઈ, વિઘ્નો આવે છે તો કેમ આવે છે અને એવો રસ્તો નથી તૈયાર, તો ખાસ એવો રસ્તો બનાવવામાં આવે કે જેના લીધે આપણા દેશના અમૂલ્ય અને કિંમતીવાન સૈનિકો છે કે જે આપણા માટે બધું જ છે, આપણા દેશનું એક આધાર સ્તંભ છે, આવા સૈનિકો છે એના જીવ આવી અકસ્માતોમાં તો જવા જ ન જોઈએ. એટલે ખાલી સ્ટેટસો રાખવાથી દેશભક્તિ જાગૃત નથી થતી. દેશના યુવાનો જે આજે ફિલ્મ સ્ટારોને આઈડિયલ માને છે, તો એના કરતા સૈનિકોને આદર્શ માનો અને સૈનિકોના સમર્પણ અને ત્યાગને ખરેખર હૃદયથી સમજીએ તો સાચા અર્થમાં આ વહેતા ઝરણાની જેમ આપણા હૃદયમાં રાષ્ટ્રભક્તિ ને દેશભક્તિ જાગે છે, આવું કહી શકાય. એટલે યોગ્ય લાગે તો અમલ કરજો અને માત્ર એક દિવસ પૂરતી નહીં પણ કાયમના માટે તમારા દેશમાં દેશ પ્રત્યેની ભાવ જે છે એ હરેક જગ્યાએ લાગુ પડે છે. તો તમે એક દેશદાસ છે હૃદયમાં રાખો અને દેશ માટે કંઈક ને કંઈક દરેક લોકોનું યોગદાન હોય, ફાળો હોય કે જેનાથી આપણો દેશ છે, ભારત દેશ આગળ આવે, એવું કંઈક કાર્ય કરીએ તો સાચા અર્થમાં એ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ સાર્થક થયો કહેવાય. બાકી તો મતલબી જિંદગી અને મતલબી લાભ માટે, ફાયદા માટે, સ્વાર્થ માટે એ જીવન બધા જીવ્યા જ કરે છે. આમાં કોઈ મોટી વાત નથી. એટલે યોગ્ય લાગે તો આ દેશના સૈનિકોના, જવાનોના કિંમતી અમૂલ્ય ભોગ છે, ત્યાગ છે, એ ભાવનાને સમજો અને બધા લોકો મળીને એક આર્થિક સહાય, જ્યારે પણ આવી કોઈ ઘટના થાય છે, અકસ્માતોમાં સૈનિકોના જીવ જાય છે, તો ગ્રાઉન્ડ લેવલે એ દરેક લોકોનો અવાજ એક સુર હોવો જોઈએ. તમે આજે ઉદાહરણ તરીકે ઇઝરાયલ લોકોનો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવ જુઓ કે પોતાના સૈનિકો માટે કેવો સારો ભાવ હોય છે. દરેક લોકો પોતાની થી જે યથાયોગ્ય મદદ હોય એ સૈનિકો સુધી પહોંચતા કરે છે અને સૈનિકોનો ઉત્સાહ કેટલો વધે કે મારા દેશના લોકો આજે અમારી સાથે છે. તો આવો ભાવ જે છે આખા ભારતમાં ઉભો થાય અને દરેક લોકો છે પોતાના રાષ્ટ્રને પહેલી પ્રાથમિકતા આપે એ ખૂબ જ જરૂરી છે. અને આજે લોકો પોતપોતાના જીવનમાં અને મોજ શોખમાં તે ઊંચા નથી આવતા અને
આ બીજી જગ્યાએ સૈનિકો છે એ આવી રીતે ક્યાંક ને ક્યાંક દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપતા હોય તો એ આહુતિઓને પણ એક સમજવી એ પણ આપણી એક જવાબદારી છે અને નૈતિક જવાબદારી છે. આપણા બાળકોને, યુવા પેઢીને આનાથી વાકેફ કરો અને દેશના સૈનિકોને ખરેખર તમે હૃદયથી સન્માન આપો. તો જ સાચા અર્થમાં આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી છે એ આપણે ઉજવણી કરીએ છીએ ને લેખે લાગશે. યોગ્ય લાગે તો વિચાર કરીને અમલ કરજો. ધન્યવાદ.